નમસ્કાર મિત્રો, જય ભીમ નમો ઉદય। આવતીકાલે 15મી ઓગસ્ટ 2026 એટલે પૂરા દેશની અંદર 15મી ઓગસ્ટની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે। દરેક સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીની અંદર, દરેક કચેરીની અંદર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે। પણ 15મી ઓગસ્ટનું મહત્ત્વ શું રહેલું છે અને કેમ 15મી ઓગસ્ટ ઉજવવામાં આવે છે તેના વિશે જાણવું ખૂબ જરૂરી છે। કારણ કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ એક સ્વતંત્ર દેશ બન્યો હતો। એટલે કે 200 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી સૌ પ્રથમવાર આપણા દેશને આઝાદી મળી હતી અને સૌ પ્રથમ વખત પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી તિરંગો ફરકાવ્યો હતો। અને એ દિવસે આપણે સૌ લોકો, જે લોકોએ આ દેશને આઝાદી અપાવવા માટેથી પોતાના બલિદાન આપી દીધું, એ તમામ લડાયક યુવાનોને અને નેતાઓને આપણે દિલથી યાદ કરીએ છીએ। અને 15મી ઓગસ્ટની દિવસે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ અને જે લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે એ તમામ લોકોને આપણે ખૂબ દિલથી યાદ કરીએ છીએ અને 15મી ઓગસ્ટની ઉજવણી કરીએ છીએ। પણ સાચી ઉજવણી તો ક્યારે થશે કે દેશમાંથી આ દેશ ભ્રષ્ટાચાર મુક્ત બનશે। આ દેશની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ નાબૂદ થાય અને દેશને સાચો હક ને અધિકાર મળે, તમામ લોકોને, ભારતના તમામ નાગરિકોને પોતાનો હક ને અધિકાર મળે, ત્યારે જ આપણે સાચી રીતે આઝાદી મળી કહેવાય। કારણ કે આજે દેશની અંદર ઘણી જગ્યાએ એટલો જાતિવાદ ચાલી રહ્યો છે। આ એટલા માટે યાદ કરાવવું પડશે કે જેને દુઃખ હોય એને દર્દ હોય। એટલે શિડ્યુલ કાસ્ટના વ્યક્તિને ઘણી બધી જગ્યાએ આ વેદનાઓ વેઠવી પડે છે। તો મિત્રો, આપ સૌને બે હાથ જોડી હું વંદન કરું છું કે આવો આવતીકાલે 15મી ઓગસ્ટે સૌ 15મી ઓગસ્ટની ભવ્ય રીતે ઉજવણી કરશું અને સાથે સાથે જાતિવાદને પણ મૂળમાંથી ખેંચી અને કાઢી નાખશું અને સૌ સમાનતાના હક સાથે, ન્યાય અને બંધુતાના હક સાથે આપણે સૌ ભારતના નાગરિક બની રહીશું તેવી આશા અને અપેક્ષા સાથે જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન।